રાજવી ઢેર કામ કરો તેની મદદ કરો મમ્મીની ફરી વારે કરો સીતારામ જય શ્રી કૃષ્ણ દૈરાની જો અટાણે વૈદાય હાથ હવા હાથ થયા છે અને અમે મારી ત્રી ફરિયા વારીએ હતી રાજવી જો ભરતી જાય હતી પરે ને ડોલ તે માં ઠલવે આવી ને આ બીજી ડોલ ભરે નો બીજી ડોલ બસ તો પછી નહીં ઉપડે ના ના પછી હું ઠલવે આવે દે તને હે થોડુંક છેથી ભરે લે હા તો ભરે લે હું ફરિયા વારતી હતી ધોળા ધોળ ડોલ ને ઉપડીને ગોતે આવી ના ના કાઢવા નાથવા ને હા બસ લે બસ બસ બહુ ઉડાડ મને તૈયાર કરી લીધું દૂધ દેવા જાઉં હતી મોટરસાઇકલ બાંધી લીધું આ બાદીત્રો આમ બેઠા એવું હમણાં રાજવીની વેકેશન હે એટલી ઘણું કામ કરવા લાગી મને નો રાજવી કામ કરો હા જે પગ ઉભરાવે ખુરશીમાં પગ ઉભરાવે મજે મૂસો થાય ક્યાંય કપડવો પડે લે 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 રાજવી ને તારું જ નહીં કરતી હતી મેં તબેલો ધોતા હતા ને જટ નાવું પાણી દાતે ને જો અટાણે વાદે તો 11:30 થયા અને મેં આ રતારુ દાજર બાફવા મેલે દીધા આજ છે રામનવમી તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના અને જો આજ ત્યાં ઘણા રામનવમી રહેતા હે લગભગ રહેતા જઈએ મારી ફૂઈને મારા મામા બે રહ્યા એના હાટું રતારુ બાફવા મેલા થાય હું તો જોતે બધાય પણ હું પ્રકાશ નથી હતી અમારા હાટું દોરનું સિવાત ને રોટલા કરવાનું મારી ફૂઈ હાટું રતારુ બાફવા મેલા તો એને બફાઈ જાય તો હું સિયાત રોટલા જાય કરના ઘણા રતારું હીરો કરતા હે બધા બનાવે ખાતે લગભગ આમાં બીજો ફરાર ન હોય રતારું જોઈએ પછી બહુ મને ખબર નથી યાદ નથી ભૂલાઈ દઉં અસલના ગવાર હે વાડીઓમાંથી તાનથી તાજા ગવાર લેવા તે અમારા હાટું તરવું ગવારનું સિયાત ને રોટલા તો જટ ગવાર સુધારે ને સિયાત વધારના થાય ને રોટલા તરલા તો રતારું બફાઈ જાય હાલો બધાય ગવારનું સિયાત ને રોટલા ખાવા હોય તો અને બાફેલા રતારું ખાવા હોય તો અને ઓળદરમાં તો આજે રામનવમીને દી રથ નીકળે અને લગભગ દોરથાને મંદિરે જાય રામાપીર મંદિરે જાય માતાજીને મઢી જાય ને પછી પાછો ફેરે ને રામ મંદિરે આવે રામને સોરે ઓળદર તો આજ અસલ જોયા જેવું હોય રામ લક્ષ્મણ સીતા ને હનુમાનને બને ને બધું ઓલું કરે હું તો તેટલાય વરથિયાની લઈને આ આવ્યા પછી અમારે વિવાહ પછી તો લગભગ લઈ જ ને અને નામમાં તો ખબર નહીં ઓળદરમાં તારે આઠો દી ધૂન હોય ધૂન બોલે ને બપોર પછી 3 વાગ્યેથી રથયાત્રા નીકળે તે હેઠ 5-6 વાગ્યા સુધી હેંચી દામના છોકરા જમાડે
અને શરબતને પીવરાવે ને એવું બધું હોય. માંદડના તો કંઈ મને ખબર નથી, લગભગ કંઈ ન હોય તો એ દિન તો જઈએ જે હોય પસંદ, પણ નહીં હોય ના રથયાત્રા તો નહીં નીકળતી હોય. જો અટાણે વાદેદાર ઊંડાના હેઠ 4:30 વાગ્યા તોય પણ એકદમનો તડતો છે. હજી તો તડતો અને લો બહુ જ છે ને. હું રાજવી આવ્યું મકાઈ વાટવા અને જવાર વાટવા. પાર્યો અધૂરો ત્યારો જો બધાને હાઈ કરી દે રાજવી. હા કરવા આવી રાજવીને સંપલમાં દાદુ છૂટે દોતી રેડ્યું નથી. ઉછેડ દે, હા દાંતડીથી ઉછેડતા. જો અટાણે અમે લીલાડો અટાણે કરીએ તાલે હવારી કરી લીધો હતો તે હવારમાં વેલેરો વઢાઈ જાય તો હવારી પછી 10 વાતે જાય તડતો થઈ જાય 9:30 10 થઈ જાય તો આમ પર પરવારો હતા પછી અટાણે રહી અટાણે હેઠ 6 વાગ્યા સુધી એવો ને એવો તડતો રહીએ. હવે અટાણે તો કામ તડતો લાદે વઢાઈ જાય. થઈ રાજવી જો વાટવા માંડીએ. અને અમારી યુટ્યુબમાં ચેનલ છે રાજવી એન્ડ ફેમિલી વિલેજ લાઈફ નામની, અને એક નવી ચેનલ બનાવી દોઢાણિયા ફેમિલી. બે ચેનલમાં જઈને આખો વિડીયો જોઈજો, સપોર્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જો આ પોરબંદરથી ભાઈ આવ્યા, અમે આ પહેલાં આવ્યા હતા તે જો આ લીધું હતું લિક્વિડ ને સાબુ ને શેમ્પૂ ને બધું, ને આજ પાછા આવ્યા. વિસ્મતભાઈ તમે નહોતા આવ્યા પછી પોરબંદર લેવા જવું પડ્યું. હા વાટ જોઈ થોડા દી પછી ન આવ્યા. હવે 15-17 દી હવે અમે આવતા રહીશું. બરાબર, તમારે જે માલ જોઈએ એ માલ બધે પૂરો પાડશે. હા ચા તેર બેઠા બધો માલ દે જાય ત્યાં જાવું ને બાયુને ઉપાધિની રડે ને લેવાની. હોમ ડિલિવરી ફ્રી. હોમ ડિલિવરી ફ્રી એ વાત સાચી છે. બધું જોડે કીધું. હા, શેમ્પૂ, સાબુ, લિક્વિડ, પછી બીજું કામ છે પહેલા કોલગેટ, તેલ, ઘરની પાવડર, બધી વસ્તુ જડે એટલે સાબુ है, નવાના શેમ્પુ है, કોલગેટ है, लिक्विड है. ડિશવોશ ઠામ વિસરવાનું લિક્વિડ, મશીનના પાવડર, મશીનમાં નાખવાનું લિક્વિડ, ઠામ વિસરવાના સાબુ, નાવાના સાબુ, ધોવાના સાબુ, ફિનાઇલ, શેમ્પૂ, તેલ બધું જડે એટલે ત્યાં બાયુને એ ત્યાં લેવા જવાની ઉપાધિની. હાલો હું લેલા થોડું ઘણું.